આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ રેસ્ટોરન્ટ જેવા અથવા તો લારી પર મળે તેવા ફ્રાઈડ રાઈસની રેસીપી. આ ફ્રાઈડ રાઈસ તમે ઘરે સહેલાઈથી બનાવી શકો છો. તમે આને બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો. બહુ જ ટેસ્ટી એવા ફ્રાઈડ રાઈસ બને છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, એટલે નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. ફ્રાઈડ રાઈસ બનાવવા માટે મેં અહીં 2 કપ જેટલા બાસમતી ચોખા લીધા છે. હોટલમાં ફ્રાઈડ રાઈસ ગોલ્ડન ચીલા ચોખાથી બને છે, પરંતુ આપણે આ ઘરે બનાવીએ છીએ તો અહીં બાસમતી ચોખાનો આપણે ઉપયોગ કરીશું. તો અહીં ચોખાને આપણે સારી રીતે ધોઈ લેવાના છે. હલકા હાથોથી આપણે ચોખાને ધોવાના છે, જેથી એક પણ દાણો તેનો તૂટે નહીં અને ચોખામાં જે પણ ડસ્ટ હશે તે પણ નીકળી જશે. અહીં ચોખાને આપણે 2 થી 3 પાણીથી સારી રીતે ધોઈ લેવાના છે. ત્યારબાદ ચોખામાં જરૂરત પ્રમાણે આપણે પાણી એડ કરીશું અને આ ચોખાને આપણે 15 મિનિટ સુધી તેને પલળવા માટે રાખી દઈએ. તેથી જ્યારે આપણે ચોખાને કૂક કરીએ ત્યારે તેમાંથી સારી એવી લેન્થ પણ આવે અને ફટાફટ કૂક પણ થઈ જાય. તો લગભગ 15 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને મેં પહેલેથી જ પાણી ગરમ કરવા માટે રાખી દીધું હતું. થોડું પાણી ગરમ થાય એટલે તેમાં આપણે સ્વાદ અનુસાર મીઠું અને 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું. ત્યારબાદ પલાળેલા ચોખાને એડ કરી લઈશું અને ઢાંકણ ઢાંકીને ચોખાને 4 થી 5 મિનિટ સુધી આપણે કૂક થવા દઈએ. તો લગભગ 5 મિનિટ થઈ ગઈ છે અને ચોખા પણ આપણા સારી રીતે કૂક થઈ ગયા છે. ચોખાને બાફતી વખતે આપણે મીઠું નાખીએ તો ચોખામાં ઇક્વલી મીઠું ભળી જાય છે અને તેલ નાખવાથી ચોખા છે તે એકબીજાને ચોંટતા નથી. તો તમે જોઈ શકો છો કે ચોખા સારી રીતે બફાઈ ગયા છે. હવે ગેસને આપણે બંધ કરી લઈશું અને ભાતને આપણે ચાળણીમાં કાઢી લઈશું, તેથી જે વધારાનું પાણી છે તે બધું જ નીકળી જાય. પછી ચમચીની મદદથી ભાતને આપણે આવી રીતે એકવાર ઉપર નીચે ફેરવી લઈશું, તેથી જે થોડો ઘણો વરાળનો ભાગ હશે તે નીકળી જશે. અને હવે તેના પર ફટાફટ 1 ગ્લાસ જેટલું ઠંડુ પાણી નાખી દઈશું. તેનાથી ભાતની કુકિંગ પ્રોસેસ છે તે અટકી જશે અને તમે જોઈ શકો છો કે ભાત આપણા રેડી થઈ ગયા છે ફ્રાઈડ રાઈસ માટે. તો ચાલો હવે આપણે નેક્સ્ટ પ્રોસેસમાં જઈએ. હવે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે એક નોનસ્ટિક કઢાઈ રાખી દઈશું અને તેમાં 3 મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં 1 મોટી ચમચી જેટલો આદુ લસણની પેસ્ટ એડ કરીશું અને હવે ગેસની ફ્લેમ આપણે હાઈ પર કરી દઈશું અને થોડી સેકન્ડ માટે આદુ લસણની પેસ્ટને આપણે સાંતળી લઈએ, તેથી આદુ લસણનો કાચો સ્વાદ છે તે જતો રહે. હવે એક ઝીણું સુધારેલું લીલું મરચું, અડધો કપ ઝીણી સુધારેલી લીલી ડુંગળીનો આગળનો જે સફેદ ભાગ છે તેને એડ કરી લઈશું અને ગેસની હાઈ ફ્લેમ પર 1 મિનિટ સુધી તેને સોતે કરી લઈશું. હવે તેમાં ઝીણી સુધારેલી લીલી ડુંગળીના પાન અડધો કપ જેટલા એડ કરીશું અને તેને પણ અડધી મિનિટ સુધી હાઈ ગેસની ફ્લેમ પર સોતે કરી લઈશું. હવે તેમાં અડધો કપ ઝીણી સુધારેલું ગાજર, 1 કપ ઝીણી સુધારેલી કોબી, અડધો કપ ઝીણું સુધારેલું કેપ્સિકમ અને 1/3 કપ જેટલી ઝીણી સુધારેલી ફણસી એડ કરીશું અને આ બધા જ શાકભાજીને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ. ગેસની ફ્લેમ આપણે હાઈ પર જ રાખવાની છે. અહીં જો તમારી પાસે લાલ અને પીળા કેપ્સિકમ હોય તો તમે તેને પણ એડ કરી શકો છો. હવે આ સ્ટેજ પર 1 ટીસ્પૂન જેટલી ખાંડ એડ કરીશું અને ગેસની હાઈ ફ્લેમ પર 2 થી 3 મિનિટ સુધી આને કૂક કરી લઈશું. અહીં શાકભાજીને આપણે ઓવરકૂક નથી કરવાના, તો તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો લગભગ 3 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે શાકભાજી જે છે તે થોડા કૂક થઈ ગયા છે. હવે આ સ્ટેજ પર 1 મોટી ચમચી જેટલો સોયા સોસ, 1 મોટી ચમચી રેડ ચીલી સોસ એડ કરીશું અને આ બંને સોસને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ. જો તમને તીખું વધારે પસંદ હોય તો તમે રેડ ચીલી સોસ વધારે એડ કરી શકો છો. તો તમે જોઈ શકો છો કે સોસ શાકભાજીમાં સારી રીતે મિક્સ થઈ ગયા છે. હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને અડધી નાની ચમચી જેટલો મરી પાવડર એડ કરીશું અને આ બંનેને સારી રીતે મિક્સ કરી લઈએ. અહીં મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરજો, કારણ કે આપણે આગળ ભાતમાં પણ મીઠું એડ કર્યું છે અને સોસમાં પણ મીઠું હોય છે, તો મીઠું તમે ધ્યાન રાખીને એડ કરજો. તો 1 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ભાતને એડ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે ભાતનો એક દાણો છૂટો છૂટો થયો છે. હવે ભાતને આપણે હલકું એવું શાકભાજી સાથે મિક્સ કરી લઈએ. ત્યારબાદ આપણે 1 નાની ચમચી જેટલો વિનેગર એડ કરીશું. અહીં જો તમારી પાસે વિનેગર ના હોય તો તમે લીંબુનો રસ પણ એડ કરી શકો છો. વિનેગર એડ કર્યા બાદ શાકભાજી અને ભાતને સારી રીતે હલકા હાથે મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે રેસ્ટોરન્ટ સ્ટાઇલના કે પછી લારી પર મળે તેવા ફ્રાઈડ રાઈસ રેડી છે. તો ચાલો આપણે તેને સર્વ કરી લઈએ.
તો બન્યા છે ને એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ કે પછી લારી પર મળે એવા ફ્રાઈડ રાઈસ. હવે તેને આપણે લીલી ડુંગળીના પાનથી ગાર્નિશ કરી લઈએ. તો છે ને બનાવવા એકદમ સહેલા. તો તમે પણ આ રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો. તમે આ રેસીપી કઈ સિટી, કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.